મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ચાલો ફરવા જઈએમાં અરુણાચલ મેઘાલય અને અસમનો દિવસ ત્રીજો અને એપિસોડ ત્રીજોમાં આપનું સ્વાગત છે। આજે આપણે મુલાકાત લેવાના છીએ બુમલા પાસ કે જે 16,000 થી 17,000 ફૂટની ઊંચાઈ આવેલ છે। તે ઉપરાંત તવાંગનું બુદ્ધ મંદિર અને માધુરી લેક। તો ચાલો શરૂ કરીએ। આ છે અમારી હોટલ કે જે તવાંગની અંદર આવેલી છે જેનું નામ છે ઇન્ચેન્ટિંગ તવાંગ। તો આની પણ હું તમને માહિતી આપીશ અને આ છે એના સંપર્ક નંબરો। ખૂબ સુંદર મજાની જગ્યા છે। અહીંથી તવાંગ જે છે બુમલા પાસ જે અમારે જવાનું છે અને બુમલા પાસ અહીંથી 40 કિલોમીટર છે। આ હોટલનું નામ છે અને આ તવાંગમાં જ્યારે તમે પ્રવેશ કરશો એ પહેલાં જ આ હોટલ આવી જશે। તો અહીંથી અમારે જવાનું છે બુમલા પાસ કે જે 40 કિલોમીટર દૂર છે અને એની માટે તમારે બુમલા પાસ જવા માટે અહીંથી અલગથી તમારે વાહન બાંધવું પડતું હોય છે। જો તમે તમારું વાહન લઈને પણ આવો તો પણ તમે તવાંગથી બુમલા પાસ એ વાહન લઈ નથી જઈ શકતા। અહીંનું ટેક્સી એસોસિએશન જે છે એમનું વાહન જ તમારે બાંધવું પડતું હોય છે અને એ વાહનની કિંમત એક ગાડીના 5500 રૂપિયા ફિક્સ ભાડું હોય છે જે લે છે, જે તમને 1 કલાકથી 1.5 કલાકની અંદર તમને ત્યાં લઈ જાય છે। 15-20 મિનિટ જેવી તમારે 15 થી 20 મિનિટ ત્યાં રોકાણ કરી શકો છો, કારણ કે ત્યાં વાતાવરણ ખૂબ ઠંડુ હોય છે અને ખૂબ ઠંડી હોય છે। અત્યારે તો બરફ નથી, પણ બાકી તમે જો ઓક્ટોબર બાદ આવો તો અહીં તમને બરફ પણ જોવા મળશે। તો અત્યારે અમે ત્યાં જવાના છીએ અને ત્યાં હું તમને રસ્તામાં જે આવશે માધુરી લેક કે જે જ્યાં કોયલા મૂવીનું શૂટિંગ ઉતરેલું, તો એ લેક પણ આપણે જોવા જશું। પણ સૌ પ્રથમ આપણે ઈચ્છા આવી છે કે પહેલાં બુમલા પાસ લઈ લઈએ, ત્યારબાદ માધુરી લેક અને ત્યારબાદ જે તવાંગની અંદર મોનેસ્ટ્રી છે એને પણ આપણે જોવા જશું। તો હવે આપણે મળીશું બુમલા પાસ ત્યાં મળીશું। રસ્તામાં જે કંઈ સાઇટ સીન આવશે એ પણ આપણે જોતા જશું। आपका नाम क्या है भैया? मेरा नाम तमिंग याजू है सर। तमिंग? जी सर। तमिंग याजू? यात्सो। जी सर। और ये वहाँ पे बर्फ होगी अभी? अभी तो फिलहाल बर्फ नहीं हुआ सर, आपको बर्फ ये अक्टूबर लास्ट मंथ से मिलेगा सर। अक्टूबर लास्ट मंथ से? हाँ सर। और वहाँ का मौसम कैसा होगा बुमला में? बुमला में अभी तो फिलहाल सर मौसम तो ठीक ही है सर, थोड़ा रेनी सीजन है तो बारिश हो सकता है सर। ऑक्सीजन की कमी हो सकती है हमें? हाँ, किसी किसी को होता है सर, किसी किसी को नहीं होता है। अच्छा। और ये यहाँ से 40 किलोमीटर का रास्ता कैसा है? रास्ता तो सर अभी बीआरओ का लेबर बहुत सारा है, तो सर थोड़ा बहुत मेंटेनेंस होते रहता है जी, लेकिन वो आइस का वजह से रोड बहुत खराब होता है सर हम यहाँ पे। अच्छा। ये आप कितने सालों से गाड़ी चला रहे हैं? अभी 7 साल जैसे हो गया सर। 7 साल? जी सर। ठीक है। और यहाँ के ही है, आप बाहर से आए हैं? यहाँ के है सर, हम यहाँ से। अच्छा, अरुणाचल से ही है ना? जी जी सर। चलिए ठीक है सर, वहाँ पे आगे बात करेंगे आपसे। ठीक है सर। તો આ છે તવાંગ સિટી કે જ્યાં તમે રોકાઓ તો ફરવાની પણ મજા આવશે। तवांग में और घूमने लायक क्या क्या जगह कौन कौन सी जो देखने लायक है? तवांग में आपको सर यहाँ पे होली वाटर बोल के, और आपको ये जिमीदांग साइड जो हम लोग का 14 दलाई लामा जी अभी है ना सर। दलाई लामा जी? हाँ, जब वो फर्स्ट टाइम टिबेट से आया तो उनका कुछ मेमोरियल वो सब यहाँ पे हम लोग यहाँ बनाया जो मोनेस्ट्री उसमें है? हाँ सर। मोनेस्ट्री कितने, 1 या 2 है यहाँ पे? यहाँ पे मोनेस्ट्री तो बहुत बड़ा है सर, एशिया का सेकंड लार्जेस्ट मोनेस्ट्री वो जो है तवांग गोम्बा बोलते हैं ना, तवांग मोनेस्ट्री। वो रास्ते में आएगा आपको उसके लिए सर थोड़ा यहाँ से मार्केट से आपका 3 किलोमीटर जैसे पड़ता है सर। ठीक है। अभी फोली है सर, नहीं तो आपको यहाँ से नजर आना। ठीक, वो वहाँ पे है। और आपको यहाँ से नीचे जाएगा तो फिर साइट सीइंग के लिए आपको यहाँ पे चाकजम ब्रिज बोल के है सर। ब्रिज है? हाँ, बहुत पुराना ब्रिज है सर। कितने साल पुराना है? आपका वो तो अभी साल अपना 100 साल जैसे हो गया होगा सर। 100 साल हो गया होगा, इतना पुराना ही ब्रिज है। जी सर। वर्किंग कंडीशन में? हाँ, अभी वो वर्किंग कंडीशन में आपको पूरा। किसने, अंग्रेजों ने बनाया था? नहीं सर, ये हम लोग यहाँ का ही लोकल लोग ने पहले का हम लोग बनाया था सर। अच्छा। આપણા ડ્રાઈવરે કીધું તેમ ડાબી બાજુ એશિયાની સેકન્ડ લાર્જેસ્ટ મોનેસ્ટ્રી તવાંગમાં આવેલી છે।
પણ સૌથી પહેલાં જ્યારે ટુરિસ્ટ અહીં આવે છે ત્યારે સવારમાં એમનો એક જ પ્લાન હોય છે કે સૌપ્રથમ આપણે બુમલા પાસ જઈ આવીએ. અને ત્યારે રસ્તામાં બુમલા પાસ જતાં પહેલાં રસ્તામાં માધુરી લેક પણ આવે છે કે જ્યાં કોયલા મૂવીનું શૂટિંગ ઉતર્યું હતું અને તે બાદ તેનું નામ માધુરી લેક પડી ગયું છે. અને ત્યારબાદ બપોર પછી તમે જ્યારે રિટર્ન આવો બુમલા પાસ અને માધુરી લેકને જોઈને ત્યારે તમે અહીં એશિયાની સેકન્ડ લાર્જેસ્ટ મોનેસ્ટ્રી જોવા પણ જઈ શકો છો. જનરલી મિત્રો તમે જ્યારે તવાંગ આવો છો ત્યારે કમસે કમ તમારે 2 કે 3 દિવસનો સમય લઈને આવવું જોઈએ, પરંતુ અમે લોકો માત્ર એક જ દિવસે રોકાવાના છીએ. અને આ જે મૂર્તિ દેખાણી એ છે બૌદ્ધ મંદિર, અને જે તમને દૂરથી એ મંદિરની મૂર્તિ, જે બુદ્ધની મોટામાં મોટી મૂર્તિ અહીં સ્થાપવામાં આવી છે તે તમને દેખાય છે. વાતાવરણ એકદમ ફોગી છે, વરસાદી છે. અહીંથી જે લેક છે સેંગસ્ટર લેક, જે માધુરી લેક કહેવાય છે, એ પણ 30 કિલોમીટર છે અને બુમલા પાસ લગભગ 35 કિલોમીટર જેવું અંતર છે. આ ગાડી આપણે ભાડે બાંધી છે અને આ ગાડી જ તમને ત્યાં લઈ જાય છે અને પરત લાવે છે. તો ચાલો આગળ આ ખૂબસૂરત નજારાનો લાભ લેતા આપણે હવે જે આપણું સ્થળ આવશે ત્યાં પાછા ભેગા થઈ અને એના વિશે જાણશું. અત્યારે જે તમે જોઈ રહ્યા છો એકદમ વરસાદી માહોલ પણ છે. આગળનું વાતાવરણ તમને દેખાતું નથી, એટલે કે રોડ જે છે એ થોડા અંતરે તમને ક્યારેક ઉઘાડ આવી જાય છે અને ક્યારેક એકદમ વાદળ જેવું વાતાવરણ થઈ જાય છે અને વરસાદ પણ આવતો હોય છે. એટલે ભારત ચાઇના બોર્ડરનું આ તવાંગ જે સેન્ટર છે ખૂબ આમ તો સંવેદનશીલ કહેવાય એવું આ ગામ છે, કારણ કે અહીં તમને ઠેર ઠેર લગભગ 2 કે 3 કિલોમીટરના અંતરે સતત સૈનિકોની ચોકીઓ જોવા મળે છે, સૈનિકોના પડાવ જોવા મળે છે. એટલે અમુક શૂટિંગ આપણે અહીં નથી કરી શકતા. નીચે તમે જે રસ્તા જોઈ રહ્યા છો એ સર્પાકાર રસ્તાઓ સૈનિકો દ્વારા એટલે કે BRO દ્વારા બનાવવામાં આવેલા છે અને ખૂબ સરસ મજાનું ડેવલપમેન્ટ સરકારે અહીં કરેલું છે. બુમલા પાસ જો તમે ઓક્ટોબર પછી આવો તો આ બધોય વિસ્તાર જે છે એ બરફથી ઢકાયેલો છે એવું ડ્રાઈવર સાહેબ કહી રહ્યા છે. અને હવે આપણે આપણું સૌ પ્રથમ સ્થળ કે જેની આપણે આજે મુલાકાત લેવાના છીએ અને એ છે માધુરી લેક. આપણે ત્યાં પહોંચી ગયા છીએ. આ અહીંનું પાર્કિંગ છે. આ ગાડી પાર્ક કરીને આપણે અહીંયા પ્રવેશ દ્વાર પણ આવી ગયા છે. આનું મૂળ નામ છે સુંગેસ્ટર લેક, કે જેને કોયલા મૂવી બાદ માધુરી લેક તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. તો ચાલો કુદરતી નજારો નિહાળીએ માધુરી લેકનો. અમારા મિત્ર સતુભા આનંદ લઈ રહ્યા છે, જે આ અહીંના બૌદ્ધ ધાર્મિક માન્યતા પ્રમાણે જે ચક્કર મૂકતા હોય છે એનો. અને આ છે અહીંની ધરતી કે જેની ઉપર કુદરત મન મૂકીને વરસેલું છે. અને અહીં આપણા ભારત દેશનો ધ્વજ હંમેશા સદાયને લહેરાતો હોય છે. ખૂબ સુંદર વાતાવરણ અને અદ્ભુત સૌંદર્ય ધરાવતું આ સ્થળ ખરેખર જોવાલાયક છે. મિત્રો હવે આવી ગયા છીએ સુંગેસ્ટર લેક, જેને માધુરી લેક તરીકે ઓળખવામાં આવે છે. અહીં કોયલા મૂવીનું શૂટિંગ ઉતરેલું. આ એક જે કોયલા મૂવી આવેલું શાહરૂખ ખાન અને માધુરી દીક્ષિત, તેમાં આ પાછળ જે તમે જોઈ રહ્યા છો એનું શૂટિંગ અહીંયા થયેલું ગીતનું. અને એને નામથી અત્યારે પછી આ લોકો અહીં માધુરી લેક એવું નામ આપી દીધું છે. મૂળ નામ આનું જે છે એ સુંગેસ્ટર લેક છે. તો આ લેક તમને હું બતાવી રહ્યો છું. ચારે બાજુ કુદરતી વાતાવરણ આપ જોઈ રહ્યા છો, એકદમ નીરવ શાંતિ અને કુદરતના ખોળે માધુરી પોઈન્ટ છે એ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવેલું છે. અને અહીં તમે જોઈ રહ્યા છો તે સેલ્ફી પોઈન્ટ મૂકેલા છે. અહીં પણ આપણા સૈનિકોની ચોકી છે અને અહીં પણ સૈનિકો હાજર તમને જોવા મળે છે. મેં તમને પહેલાં કીધું એમ કે આ જગ્યા જે છે એ ભારત ચીન બોર્ડર હોવાથી ખૂબ સંવેદનશીલ જગ્યા છે. સતત
તમને અહીં સૈનિકો જોવા મળતા હોય છે. અને આ જુઓ તમે અત્યારે અદ્ભુત નજારો, અને એમાં પણ આપણો તિરંગો અહીં શાનથી લહેરાય છે. મિત્રો, આ એવી જગ્યા છે કે તમે કદાચ અહીં કલાક, 2 કલાક કે 5 કલાક પણ જો અહીં રહ્યો તો તમને એને જોઈને તમે કોઈ રીતે ધરાશો નહીં, એવી આ જગ્યા છે. અને આવી માધુરી લેક જેવી નાની મોટી લેક એટલે કે તળાવો અહીં તમને ઘણા બધા જોવા મળશે, પરંતુ આ જે તળાવ છે એ પ્રખ્યાત તળાવ છે એટલે આપણે એની મુલાકાત લીધી છે. બાકી અત્યારે પણ તમે જોઈ રહ્યા છો કે નીચે રસ્તામાં નાના મોટા તળાવ તો આવે જ છે. એટલે એ પણ જો તમારી પાસે સમય હોય અને તમે જો એનો લાહો લેવા માંગતા હોય તો ત્યાં પણ તમે ચોક્કસ જઈ શકો છો. પાસ અને અહીંથી આગળ શૂટિંગ કરવાની મનાઈ છે. મિત્રો, બુમલા પાસમાં શૂટિંગની મનાઈ છે એટલે માત્ર હું તમને આટલું જ અહીં શૂટિંગ બતાવીશ. આની માટે તમારે ખુદ અહીંયા રૂબરૂ આવવું પડશે. અને હવે આપણે પહોંચી ગયા છીએ રિટર્ન પાછા તવાંગ. અને તવાંગમાં જે બુદ્ધની ઊંચામાં ઊંચી જગ્યાએ મૂર્તિ છે તે આપણે જોઈ રહ્યા છીએ. મિત્રો, આ છે બુદ્ધ ભગવાનની તવાંગમાં આવેલી મોટામાં મોટી મૂર્તિ, જે આપ મારી પાછળ જોઈ રહ્યા છો. આ તવાંગની અંદર તમને ખૂબ દૂરથી પણ બતાવશે. અને આ મૂર્તિ વિશે આપણે એના દર્શન કરવા જઈશું. બુદ્ધ ભગવાનનું મંદિર છે એને આપણે અંદર જોવા જઈએ. ચાલો. તવાંગ સર્કિટ નજીક એક નાની ટેકરી પર સ્થિત વિશાળ બુદ્ધ પ્રતિમા સમૃદ્ધ બૌદ્ધ સંસ્કૃતિ અને ઇતિહાસનો નિર્વિવાદ આ પુરાવો છે. હાલમાં આ મંદિરની અંદર તમે જ્યારે પ્રવેશ કરશો ત્યારે મેં અહીંયા જોયું કે અહીં એક ધાર્મિક વિધિ શરૂ હતી. એટલે હું પણ તેને જોવા લાગ્યો. પણ આ શેની પૂજા હતી એની હું તપાસ ન કરી શક્યો. પણ લગભગ 100 થી 125 જેટલા લોકો સમૂહમાં બેસીને એક વિધિ કરતા હોય એવું મને લાગ્યું. કારણ કે અમુક લોકો આપ જોઈ રહ્યા છો કે એનું જે ચક્ર જેવું છે ફેરવે છે. અમુક લોકો શ્લોક બોલતા હોય છે. એની ભાષા તો ભાઈ મને યાદ નથી કે શું બોલી રહ્યા છે, પણ એક સરસ મજાનું વાતાવરણ અહીં હું જોઈને આશ્ચર્ય પામી ગયો. મેં પ્રથમ વખત આ પૂજા જોઈ હતી, કારણ કે આવી પૂજા આપણે ગુજરાત સાઈડ તો નથી જોવા મળતી. એટલે લોકો વિવિધ રીતે આ પૂજા કરતા હતા. અને ફરી જો આ મૂર્તિની હું તમને વાત કરું તો ભવ્ય હિમાલયથી શણગારેલું તેનું મનોહર સૌંદર્ય તમને વિસ્મયમાં મૂકી દેશે. આ પ્રતિમા વ્યૂહાત્મક રીતે તવાંગ ખીણ જે છે એ બરફથી ઢંકાયેલ પર્વતો અને જંગલી નદીઓના મનોહર દ્રશ્યો જે છે તમને અહીંથી આજુબાજુ જોવા મળશે. લગભગ 30 ફૂટની ઊંચાઈ પર સ્થિત આ જે મૂર્તિ છે એ સોનાના કાંસાથી બનેલી છે એવું કહેવાય છે. આ પ્રતિમા તેની પ્રતિભાશાળી હાજરીથી સૌનું ધ્યાન ખેંચે છે. મિત્રો, તવાંગમાં અમે એશિયાની જે લાર્જેસ્ટ સેકન્ડ મોનેસ્ટ્રી હતા એ જોવા એટલે ન રોકાયા, કારણ કે વરસાદ હતો. અને ત્યારબાદ અમે લોકોએ નક્કી કર્યું કે આપણે અત્યારે અહીંથી દિરાંગ જવા નીકળી જઈએ. અને અમે લગભગ રાત્રે 9:30 દિરાંગ પહોંચી ગયા. અને ત્યારબાદ અમે ત્યાં ગુજરાતી જમવાનું ખાધું, કારણ કે ગુજરાતી મેનુ મુજબ અહીં જમવાનું નથી મળતું. પણ અહીં અમને આ હોટલમાં મજા આવી. એના માલિક સાથે હું તમને સવારે વાત કરીશ. અને ત્યારબાદ અત્યારે હું તમને આખા દિવસનું જે આપણો પ્રવાસ રહ્યો એના વિશે હું પણ તમને થોડુંક જણાવીશ. તો ચાલો વાત કરીએ એના વિશે. અમે પહોંચી ગયા છીએ દિરાંગ. આજના દિવસની જો હું તમને વાત કરું તો સવારે તવાંગથી બુમલા પાસ જવા નીકળે ત્યાં, જેનું અંતર તવાંગથી બુમલા પાસ 40 કિલોમીટર છે. વચમાં માધુરી લેકની મુલાકાત કરી. ત્યારબાદ બુમલા પાસથી અમે નીચે આવ્યા લગભગ 2 વાગે. સવારે ગયા હતા 8 વાગે, બપોરે અમે 2 વાગે પરત થઈ ગયા. 2 વાગે પરત અમે
તવાંગ પાછા આવી ગયા. સમય હતો એટલે એવું નક્કી કર્યું કે ભાઈ અમારે આવતીકાલે તેજપુર પહોંચવાનું હતું આસામમાં. એટલે પછી એવું નક્કી કર્યું કે ભાઈ 2 વાગ્યા છે તો આપણે અત્યારે અહીં જમીને નીકળી જઈએ. એટલે 2 વાગે અમે લોકો હોટલમાં રોકાણા હતા, ત્યાં જમ્યા અને ત્યારબાદ 3 વાગે અમે બોમડીલા અથવા તો દિરાંગ પહોંચવાનું એવું નક્કી કર્યું કે જ્યાં વહેલું પહોંચી શકાય ત્યાં આપણે પહોંચી જશું. એટલે અમે 3 વાગે તવાંગથી નીકળ્યા. રસ્તામાં ફરીવાર શહીદ જસવંતસિંહજી રાવતના મેમોરિયલની મુલાકાત લીધી. ફરીવાર ત્યાંથી સેલા પાસ થઈને અમે લગભગ રાત્રે 9 વાગે આ હોટલમાં એટલે કે દિરાંગની અંદર અમે પહોંચેલા છીએ. હોટલ ખૂબ સારી છે, હું તમને સવારે એના વિશે માહિતી પણ આપીશ. તો આજનો આમ જેને કે આખો દિવસ ખૂબ મજા આવી. બુમલા પાસ તમે જાઓ તો અદ્ભુત નજારો છે. અરુણાચલ પ્રદેશનો બેસ્ટ વ્યૂ પોઈન્ટ જેને કહી શકાય, કારણ કે ત્યાં ભારત ચાઇના બોર્ડર સામે જ ચીનના સૈનિકો તમારો ફોટોગ્રાફ પણ લેવા આવે છે કે કોણ અહીં મુલાકાતે આવ્યું છે, એ શું ખબર એને શું ઉપયોગ કરતા હશે. પણ ચીનના સૈનિકો પણ ત્યાં હતા અને ત્યાં આપણા સૈનિકો દ્વારા એ ચેકપોસ્ટ ઉપર એનો ઇતિહાસ વર્ણવવામાં આવ્યો કે 1962ના યુદ્ધની અંદર કે ત્યારબાદ જે પરિસ્થિતિનું નિર્માણ થયું અને આ બુમલા પાસ જે છે અત્યારે પોલિટિકલી નહીં પણ જીઓટિકલી કેટલું આપણી માટે મહત્વનું છે ભારત અને ચાઇનાના દ્રષ્ટિકોણથી, તે પણ એમણે સમજાવ્યું અને એનો ઇતિહાસ પણ આપણે કીધો. તો આ ખૂબ મજા આવી આજના આખા દિવસની જર્નીમાં. આવતીકાલે અમારે સવારે તેજપુર જવા નીકળવાનું છે આસામની અંદર અને પછીના દિવસે એટલે કે ચોથા દિવસે અમારે જવાનું છે શિલોંગ અને ત્યાં અમારે 3 દિવસ રોકાઈને મેઘાલય એક્સપ્લોર કરવાનું છે. તો આ હતો આજનો મારો બ્લોગ. તો ફરી કાલે એક નવા દિવસે મળીશું અને આખા દિવસનું હું તમને માહિતી આપીશ.